नहीं पाऊ तो जो मना तो હું અહીં બાય ગોઠવવાનો નહીં હું અહીંથી ધરતી તું ગોઠવીશ ને તો ધરતી અહીં ઉપર ગોઠવજે હું આપા આની સાઈડ ગોઠવી નાખીશ તો અહીં અત્યારે ઉતરી જવું નીચે ગાઈસ ગુડ ઇવનિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો આજનો બ્લોગ સ્ટાર્ટ કરું છું હું મારા ઘરેથી જો વાસણ પડ્યા છે અને અત્યારે ફિલહાલ વાગી ગયા છે 5 અને ધરતીને સ્કૂલેથી પણ આવી ગયા છે અને શું ખાય છે જો બોરા ખાય છે એની મમ્મી એમને લાયા છે તેના મામાના ઘરે ગયા હતા ત્યાંથી ગાઈસ અત્યારે આ વાસણ ગોઠવવાના છે આપણે આગલા બ્લોગમાં જોયું તે વાસણને ઉતાર્યા હતા અને અત્યારે ક્લીન કરી નાખે છે મારી મમ્મીને અને આ બધા તે ઉપર ગોઠવવાના છે તો હું ધરતી મારી મમ્મીની મદદ કરવાના છે અમે તો અત્યારે બધા જ વાસણ ઉપર ગોઠવવાના છે તો અમે ગોઠવીએ છીએ મારી મમ્મીને આવે પછી હું અત્યારે ચડું છું ઉપર મારી મમ્મીને વાર લાગશે આવવામાં તો હું અત્યારે ઉપર ચડું છું ને ધરતી મને વાસણ આપીશ ને ગાઈસ આ તો ઉપર અડી જાય માથું તે નીચે ઉપરથી कुर्सी पर थी આની પર પગ મેલાય ને ફ્રીજ ઉપર ऊपर जे એને ટકી છે શું ઢાંકણા ખુલી રહેશે હમણાં ખુલી જાય બસ લે ગાઈસ આ તો નહીં પાવતું જો મને તો હું અહીં બાય ગોઠવવાનો નહીં હું અહીંથી ધરતી તું ગોઠવીશ ને તો ધરતી અહીં ઉપર ગોઠવજે હું આપા આની સાઈડ ગોઠવી નાખીશ તો અહીં અત્યારે ઉતરી જવું નહીં ગાઈસ તો આ તો બહુ જ નીચું છે મને ફાવતું નથી ઉપર ચડતા તો ધરતી ચડશે નાની છે એટલે ચડી જાય ને ઉપર કમ્પ્લીટ ગોઠવજો નીચે બોડા જમણ કે જરૂર પડે સારું તો ગાઈસ હું નહીં ચડતો ધરતી ચડશે ના હજુ બોરા ખાય છે તે જો ને બોરા બધા થળિયા જો તો અહીં કેટલા ભેગા કર્યા એ થળિયા નહીં કોયલા ખાવા જ કમેન્ટ કરજો કમેન્ટ લાઈક ગાઈસ મારી મમ્મી આવી મે અત્યારે ના પડવાની બહુ બીક લાગે લાઈ દો જો ગાઈસ તે ચારા પર ચડ્યો છે ચાલતે હા પડી જતો ને બાપા અત્યારે પાટા મૂકવાનું ચાલુ છે અને આપા ગોઠ્યા બા મો તો હના આ તો હમ લાગો તો આ બાજુ હવે ચડશે મે કી દેતા આ ધરતી ની વધા કઈ કાઢ્યા બા બહુ મારો છોડી હું આ ખાલી ડબ્બો આલાવા પેડ પવાડિયાનો ચોખા ભરેલો લે આ ખાલી છે કેટલા આવે છે तो भाई अच्छा mana ke ini ada tamu फूल नहीं हाँ तो गाइस जो अगो माता पानी निकल रहा है ये तो निकला अरे ये गाइस आ बीजू कृष्ण भगवान की मूर्ति અને એની કોઈ છે અને આ ફૂલ લઈ મેકવાનો દે આ આઈ મેકવાનો છે હા આ સાઈડ નું તો કામ પૂરું થઈ ગયું હવે આ બીજા ફૂલામાં
ઉપર બતાવીને ખાવું પડશે. હવે શું આપવાનું? આ મારી બેન પાયલનું ઘર છે. ગાઈસ જો આ મેકવાની છે ઉપર. કેટલી ભારે છે, કેટલી ભારે છે, 20 કિલોની હ ગાઈસ. પવાલી છે અંદર, સોનાની હ ના લ્યા ને તારા ચાંદીની હ, શીની હ, પિત્તળની છે ને ઉપર મેકવાની હ. ના ચલો હા ચલ જા લોકો કોકની કો પડે નહીં ના પડે અલ્ટીનું સાલ છે. ગાઈસ તો અત્યારે જો બધું જ ગોઠવી નાખ્યું છે. જો પહેલાં હતું એવું થઈ ગયું, અત્યારે ધરતી કાચના પાલા અને કાચની વાટકીઓ ગોઠવે છે. જો કાચની વાટકીઓ અને કાચના પાલા ગોઠવી છે ધરતી. અને બધું જ તે ગોઠવી નાખ્યું છે. પહેલાં જેવું ઘર હતું એવું કરી નાખ્યું છે. જો અને આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ કેવી લાગે છે જો. અને આ ગૌ માતા ને ધરતી અત્યારે ગોઠવે છે કાચના વાસણો. મને તો મારે છે ફૂટી જાય એટલે મેં ના જ ગોઠવ્યા. અને આ વાટકા પડ્યા એ ધરતી ગોઠવી નાખશે. દિયા અમારા ઘરે આવી જાય છે. શું કામ આવી દિયા? હા કોણ જવાનું? સારું ક્યારે જવાના? આજ જવાના? તો જુઓ અત્યારે વાટકા ધરતી ગોઠવી રહી છે ને હજુ ગોઠવી જ નહીં રહી કશું. ચાંદની ગોઠવો છે. મારે બધું ગોઠવામાં વાર લાગી એટલી આના આટલામાં થોડાક વાર લાગી હ. રવા દે ને હરખી ડિઝાઇનમાં છે એ. અરુણી તું શું કરે સાઈ તારા? પાછળ ના ગોઠવાય પિત્તર ના એવું કર અહીંયા આગળ હોય ને આ પાલા છે ઓલા ઝાડ હોય ને છે આખા ખગડી અને કરચ્યા ના આપણે ઉપર મૂકી દેતા એવું કર એવું ના દે એ મસ્ત અરુણી હાલ નીચે ઉતર, હાલ તને ઉતારી નાખી જો આ ધરતી કરતો. ગાઈસ અરુણી દંડ મારે જો બધું લઈને પડવાની લાગે. નહીં આવડતું હાલ તને હો તારા. મને એમ કહે છે કે તું દંડ માર, હું દંડ મારું. ગાઈસ આટલા વાગ્યા ચેલા ગણ્યા તે કેટલા વાગ્યા? 5 વાગ્યા. મેં 5 દંડ માર્યા અત્યારે. તું 5 મારતો અરુણી, તું 5 દંડ મારતો. અહીંયા માર 5 દંડ હો. મેં મારે એવી જ જેવી આવડે એવી જ નહીં. જો કાંઈ અરુણી એવો દંડ મારે 5 મારી જેટલા. એવી જ નહીં ને મોઢું અધર કર. હું શું કર ગાય સીને ના થાય. મેં દંડ માર્યા. હું કારણ કે અમુક ટાઈમ દંડ મારું છું. ને અત્યારે જો ધરતી પાછી વાટકી ગોઠવા શું થયું? પાછી બીજી જણ જો વાટકી ગોઠ. તો ગાય જો અત્યારે બધું જ ગોઠવાઈ ગયું, થોડુંક બાકી રહ્યું છે. પણ આપણે આવી રીતે મદદ કરતી રહેવી પડે ઘરવાળાની, ફેમિલીની થોડીક મદદ. હા કશું થાય નહીં, થોડીક મદદ કરતી રહેવી પડે. કશું થઈ જાય નહીં ઘરની મદદ કરવીમાં. તો ગાઈસ આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો આ બ્લોગ તમે એન્ડ સુધી જોજો. અને તમને આ બ્લોગ ગમ્યો હશે તો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.